समस्त पाटीदार समाज संघ की ओर से मांजलपुर के मणिनगर गरबा मैदान पर विधिवत तरीके से भूमि पूजन किया गया। तब इस दौरान मांजलपुर के विधायक योगेश पटेल समेत के अग्रणियों की मौजूदगी वहां पर दर्ज की गई। वडोदरा शहर के मांजलपुर इलाके में मणिनगर गरबा ग्राउंड मौजूद है, जहां पर लगातार तीसरे साल गरबा महोत्सव का आयोजन समस्त पाटीदार समाज संघ की ओर से करवाया जाने वाला है, जिसे लेकर समस्त पाटीदार समाज संघ की ओर से मैदान पर विधिवत तरीके से भूमि पूजन का आयोजन करवाया गया था। तब इस दौरान मांजलपुर के विधायक योगेश पटेल के साथ स्थानीय कॉरपोरेटर वहां पर मौजूद रहे थे। इसके अलावा गरबा समिति के प्रमुख रजनीकांत पटेल के साथ गरबा समिति के सदस्य डॉक्टर भीखूभाई पटेल, डॉक्टर दुष्यंत भाई पटेल, हरीश भाई राय, रमेश भाई पटेल, हसमुख भाई पटेल, अतुल भाई पटेल, नितेश भाई पटेल और साथ ही अन्य कई लोग वहां पर मौजूद थे। और उपस्थित इन सभी अग्रणियों की मौजूदगी में गरबा महोत्सव को लेकर विधिवत तरीके से महाराज की मौजूदगी में भूमि पूजन किया गया और इसी के साथ गरबा महोत्सव की तैयारियों का आगाज हुआ। मांजलपुर विस्तार में मणिनगर ग्राउंड में छेल्ला 3 वर्षથી પાટીદાર સમાજ આખા વિસ્તાર તેમજ આજુબાજુના લગભગ ઘણા સંઘો ભેગા થયા છે અને આ ત્રીજો મહોત્સવ છે નવરાત્રિનો। બહુ સારી રીતે નવરાત્રિ ઉત્સવ ઉજવાય છે। ભગવાન શિવજીને પ્રાર્થના કરીએ કે ભાઈ આ વખતે બી સારી રીતે ઉજવાય, કોઈ વરસાદનું વિઘ્ન ના નડે એવી ભગવાનને પ્રાર્થના કરું છું। પાટીદાર સમાજના વિવિધ સમાજો ભેગા થઈને છેલ્લા 3 વર્ષથી મણિનગર ગ્રાઉન્ડમાં ખૂબ જ સારી રીતે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરે છે અને આજે આ વર્ષના મહોત્સવ માટેનું ખાતમુહૂર્ત કર્યું છે। તમામ લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે અને સમાજની આપણા જ્ઞાતિબંધુઓની દીકરીઓ અને બહેનોને સારી રીતે સારા સુમેળભર્યા વાતાવરણમાં નવરાત્રિની પૂજા કરી, નવરાત્રિના ગરબા કરી શકે, માતાજીની આરાધના સારી રીતે થાય એ ધ્યેયથી આ સમાજ આ આયોજન કરે છે અને એમાં ખૂબ સફળતા મળેલી છે। વધુને વધુ સફળતા મળશે એવા માતાજીના આશીર્વાદ માંગીએ છીએ અને સર્વેનો આમાં સાથ સહકાર રહેલો છે, જે આ મહોત્સવને એકદમ અલગ બનાવે છે। એક ટોકન આયોજન સારી રીતે થઈ શકે એના માટે મેલ ખેલૈયાઓ માટે ટોકન ડોનેશન રાખ્યું છે 499 રૂપીસનું અને ફિમેલ જે ખેલૈયાઓ છે એના માટે 299નું ડોનેશન રાખેલું છે અને જેથી કરીને આયોજનમાં સરળતા રહે, કેટલા માણસો આવશે એનો ખ્યાલ રહે એના પૂરતું આ કરેલું છે। બાકી ઘણા સ્પોન્સર્સો સારો સહકાર મળેલો છે, તેથી બહુ સારી રીતે આયોજન થવા જઈ રહ્યું છે। જય અંબે। આ છેલ્લા અમે 3 વર્ષથી પાટીદાર સમાજના ગરબા કરીએ છીએ, એટલે પાટીદાર સમાજ એટલે આ ખાલી વહીવટ પાટીદાર પાસે છે, રમવા માટે તો આપણે ગમે એના માટે છૂટ છે। એટલે 3 વર્ષથી અમારા સરસ ગરબા થાય છે અને આ ત્રીજા વર્ષે સરસ ગરબા થશે એવી ભગવાન અંબાજી માતાની કૃપા। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।